સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી સરદાર રાષ્ટ્રીય એકતા યાત્રા આજે વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો તો શહેરમાં સેવા સિટી ગોત્રી અને તાંદલજા બાદ અટલાદરા બ્રહ્માકુમારી ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પિયુષ ગોયલ સહિતના નેતાઓ રેલીમાં જોડાઈ અટલાદરા સરદાર સભા સ્થળે પહોંચ્યા હતા। અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે ચોથા દિવસે યુનિટી માર્ચમાં જોડાવાનો મને મોકો મળ્યો છે। સરદાર પટેલની વાત કરતા હોઈએ ત્યારે રાષ્ટ્રના હીરો તો છે જ, પરંતુ રાષ્ટ્રીય પુરુષ પણ છે। આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત બનાવવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું। તેની યાદ અગાઉની પેઢી યાદ રાખશે। અમદાવાદના પ્રતિષ્ઠિત વકીલ હતા અને તેઓનું નામ હતું। તેઓ લંડનમાં અભ્યાસ કર્યો અને તેઓ અમદાવાદ સ્થાપિત થયા હતા। ગાંધીજીના કહેવાથી તેઓએ પોતાનું જીવન રાષ્ટ્રહિતમાં સમર્પણ કર્યું હતું। જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે આજે કોંગ્રેસના નેતાઓ રિઝર્વેશનની વાતો કરી રહ્યા છે। 5 ઓગસ્ટ 2020 પહેલા કોઈ રિઝર્વેશન ન હતું, કોઈને વિધાનસભામાં સ્થાન મળતું ન હતું, હવે મળ્યું છે। જવાહરલાલ નહેરુએ એક નાસુર જમ્મુ કાશ્મીરને પેદા કર્યું હતું। કોંગ્રેસ પાર્ટીએ ષડયંત્રનો ઉપયોગ કરી સરદાર પટેલનું નામ ભૂલાવવાનું કામ કર્યું છે। સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આવતા રોક્યા હતા। સરદાર પટેલનું નામ ઇતિહાસમાં ન લખાય તેવો પ્રયાસ કર્યો હતો। પીએમ મોદીએ સરદાર પટેલને યોગ્ય સ્થાન આપ્યું છે।